આવી 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 પણ એલા શું આવી? ભરતી આવી કે? ના ના, છેલ્લા 2-3 વર્ષથી આરઆર આવે છે એ પાછા નવા આરઆર આવી ગયા. તો ભરતી ક્યારે આવશે તે પહેલા જોઈએ કે હાલમાં જે નવા આરઆર આવ્યા તેમાં શું બદલાવ આવ્યો, શું નવું છે. ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં હવે સૌથી મોટો ધમાકેદાર બદલાવ આવી ગયો છે. હવે જિલ્લા વાઇઝ ભરતી બંધ અને આખા ગુજરાત માટે એક જ પ્રશ્નપત્ર, એક જ મેરિટ. હા મિત્રો, 2026ના નવા આરઆર પ્રમાણે હવે સિલેક્શન સિસ્ટમ સંપૂર્ણ બદલાઈ ગયું છે. જે પહેલા અલગ અલગ જિલ્લાની અંદર આપણે ફોર્મ ભરતા હતા, જેમ કે કચ્છ, જુનાગઢ, સુરત, છોટાઉદેપુર, આવી રીતના આપણે જિલ્લા વાઇઝ ફોર્મ ભરતા હતા તે બંધ થઈ ગયું છે. એટલે કે જિલ્લા વાઇઝ ભરતી બંધ અને જે અન્ય પરીક્ષાની અંદર આપણે કેમ ફોર્મ ભરીએ છીએ કે આખા ગુજરાત માટે સેમ, તેવી જ રીતના આખા ગુજરાત માટે એક જ પ્રશ્નપત્ર રહેશે અને ફક્ત ને ફક્ત એક જ મેરિટ બનશે. એટલે જિલ્લા વાઇઝ જે સિસ્ટમ હતી, જે જિલ્લા વાઇઝ મેરિટ બનતું હતું તે હવે બંધ થઈ અને આખા ગુજરાત માટે એક જ પ્રશ્નપત્ર, એક જ મેરિટ બનશે. તો વિડીયો અંત સુધી જોજો, કારણ કે એક નાની એવી ભૂલ તમારું સિલેક્શન અટકાવી શકે છે. તો થંબનેલમાં આપણે જોયું તે મુજબ આપણે જોઈશું આ વિડીયોની અંદર કે આ આરઆરની અંદર શું બદલવામાં આવ્યું છે, કોણ કોણ ફોર્મ ભરી શકે છે, એટલે કે લાયકાત જોઈશું, ભરતી ક્યારે આવશે તે પણ જોઈશું, અને આ ભરતી માટે આપણે જો તૈયારી કરવી હોય, કોઈ નવા ઉમેદવાર હોય તો તેના માટે આપણે શું શું વાંચવું, ક્યાંથી શરૂઆત કરવી તે પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું. અને કોનો કોર્સ લેવો કે નહીં તે પણ આ વિડીયોની અંદર આપણે જોઈશું. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ફોરેસ્ટવાલામાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતીના નવા આરઆર વિશે, જેમાં એક્ઝામ પેટર્નથી લઈને મેરિટ સિસ્ટમ સુધી ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ચાલો તો આપણે તે જોઈએ, પરંતુ તે પહેલાં મારે તમને એક સામાન્ય વાત કહેવી છે કે હજી તો ફોરેસ્ટ ભરતીના નવા આરઆર આવ્યા છે અને તમને પણ ખ્યાલ છે ઘણા સમયથી 1-2 વર્ષથી અંદાજે આ નવા આરઆર આવે છે. તો અત્યારથી જ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી છે. પહેલાં નવા આરઆર આવ્યા હતા ત્યારે પણ આવી હતી, અત્યારે પણ આવે છે, અને ઘણા મિત્રો પર્સનલની અંદર પણ પૂછે છે. શું પૂછે છે કે કોનો કોર્સ લેવો, કોનું શું લેવું. તો આ બધું અત્યારથી જ પૂછે છે. તેના માટે હું સૌથી પહેલાં તેનો જવાબ આપી દઉં, કારણ કે ઘણા મિત્રો અંત સુધી વિડીયો જોવે ન જોવે, વિડીયોને છોડી જાય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ આ એક વાત છે તે ધ્યાનથી સાંભળી લેજો. બાકીનું જે છે તે તમે અન્ય ચેનલો ઉપર, ટેલિગ્રામ ચેનલો ઉપર તમે સાંભળ્યું હશે શું નવું આવ્યું છે, શું બદલાવ આવ્યો છે, પરંતુ આ એક વસ્તુ ધ્યાનમાં આપજો કે કોનો કોર્સ લેવો. તો મારે સચ્ચાઈથી હું તમને એક જવાબ આપું છું કે અત્યારે કોઈ પણ પેડ કોર્સ લેવા દોડશો નહીં. સૌ પહેલાં તમારી પાસે જે ફ્રી યુટ્યુબ લેક્ચર, પીડીએફ, આગળના પેપરો છે, મોક ટેસ્ટો છે, ઓફિશિયલ સિલેબસ આપણને પણ આપેલો છે, તેને 100% પૂરો કરો. કારણ કે ઘણી વખત કોર્સ લઈને પણ વિદ્યાર્થીઓ એ જ બેઝિક વિડીયો, જૂના વિડીયો, જૂની પીડીએફો સુધી જ સીમિત રહી જાય છે. કારણ કે હજી ભરતી નથી આવી, ભરતી નવી આવે છે ત્યારે બધા લોકો છે નવા વિડીયો બનાવે છે, તેની પાછળ મહેનત કરે છે. પરંતુ અત્યાર સુધી પણ તમે જે નવા આરઆર આની પહેલાં પણ આવ્યા છે ત્યારે પણ ઘણા બધા કોર્સ બહાર લોન્ચ કર્યા હતા, ઘણી બધી એકેડમીવાળા. તો આના જે કોર્સ લીધેલા છે એ મિત્રોને તમે એક વખત પૂછી જોજો કે તમે જે કોર્સ લીધો છે તેની અંદર તમે ફાવ્યા કે તમને કંઈ નવું મળ્યું કે, તો તેના પાસેથી જ તમને જવાબ મળી જશે. મને તો અનુભવ છે, ઘણા મિત્રોએ મને કીધેલું છે કે આનો કોર્સ લઈને પણ હું ફસાઈ ગયો, આનો કોર્સ લઈને પણ હું ફસાઈ ગઈ. એટલા માટે હું તમને કહું છું, સૌથી પહેલાં હું તમને સાવચેત કરું છું. અત્યારે તમે કોઈનો કોર્સ ન લો, ભરતી બહાર પડે, ભરતી જાહેર થઈ જાય કે આટલા વેકેન્સી છે, આ તારીખે પરીક્ષા લેવાની આવશે, તો ત્યારે તમે કોર્સ લઈ શકો છો. એટલે હાલ મારી એ શોર્ટમાં સલાહ છે કે ફ્રી રિસોર્સને ફૂલ યુઝ કરો. જે 6 થી 10 જીસીઆરટી છે તેને વાંચો, વન વિભાગના ઓફિશિયલ જે ચોપડા છે તેને વાંચો, અને જો તમારે જરૂર હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ફોરેસ્ટ વિભાગને લગતી તમામ જે ઓફિશિયલ બુકો છે, અન્ય પ્રાઇવેટ પ્રકાશનોની બુકો છે, તે તમામ બુકો તમને આપણી ટેલિગ્રામની અંદર છે તે તમને ફ્રીમાં મળી રહેશે. બધી જ આગળ મૂકેલી છે. અને એવું લાગે તો આપણે ફરીથી છે તે તમામ જે પીડીએફો છે તે આપણે ફરીથી આપણી ચેનલની અંદર મૂકી દઈશું, જેથી તમારે કોઈ સર્ચ પણ ન કરવું પડે, તમારે કોઈ પણ પેડ કોર્સ પણ ન લેવો પડે. તો આપણે આપણા મુખ્ય ટોપિક તરફ આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કયા કયા નવા મુખ્ય બદલાવ આ નવા આરઆરની અંદર થયા છે.
તો સૌપ્રથમ આપણે જોઈએ કે સૌથી મોટો બદલાવ એ છે કે હવે ભરતી રાજ્ય સ્તરે એટલે કે સ્ટેટ વાઇઝ લેવામાં આવશે. પહેલા જે રીતે જિલ્લા વાઇઝ અલગ અલગ કટ ઓફ અને મેરિટ લિસ્ટ બનતી હતી એ સિસ્ટમ હવે બંધ કરી દેવામાં આવી છે. નેક્સ્ટ આપણે જોઈએ કે રિટન એક્ઝામ પેટર્ન એટલે કે લેખિત એક્ઝામની પેટર્ન કઈ રીતે છે. તો આની અંદર થોડો ઘણો બદલાવ છે. શું છે કે કુલ 100 પ્રશ્નો રહેશે અને એક પ્રશ્નના 2 માર્ક્સ રહેશે, એટલે 100 પ્રશ્નો અને કુલ 200 માર્ક્સ રહેશે. પરંતુ સમય અહીં બદલાવ એક છે. પહેલા આપણને 2 કલાક મળતી હતી, હવે 3 કલાક આપણને મળે છે. પરંતુ આની સાથે આપણે જોઈએ તો કદાચ આની અંદર કંઈ ભૂલ હોઈ શકે, કારણ કે 100 પ્રશ્નો માટે 3 કલાક ન મળે અને કદાચ 3 કલાક મળે તો હવે આપણે આગળ વિચારવાનું રહ્યું કે એક પ્રશ્નનો 2 માર્ક્સ આપણને મળે છે અને 3 કલાક આપણને મળે છે અને તેનું પેપર પણ હવે કયા લેવલનું નીકળશે તે આમાં આપણે હવે વિચારવાનું રહ્યું. ત્યારબાદ નેગેટિવ સિસ્ટમ માર્કિંગ રહેશે. તે જે જૂની પદ્ધતિ હતી તે જ રહેશે કે એક પ્રશ્ન આપણો ખોટો પડશે તો તેના 0.25 માર્ક્સ નેગેટિવ રહેશે. પ્રશ્ન ખાલી રાખશો તો પણ નેગેટિવ રહેશે, એ તો આપણને બધી ખબર છે. પરંતુ નોટ અટેમ્પ આપણે કરશું એટલે કે ઓપ્શન ઈ કરી દઈશું તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ જ વસ્તુ છે તે આપણે ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ ક્વોલિફિકેશનની આપણે વાત કરીએ કે શું શું લાયકાત જોશે. તો હાલની જે આરઆર આવેલા છે, જે આની પહેલા પણ આવેલા હતા, તેમાં જણાવેલું હતું કે શૈક્ષણિક લાયકાત 12 પાસ જોઈશે. પાસિંગ માર્ક્સની વાત કરીએ એટલે કે 200 માર્ક્સનું આપણું પેપર હોય છે તો તેમાં મિનિમમ 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. એટલે કે ઓછામાં ઓછા 80 ગુણ આપણે 200 માંથી લાવવા ફરજિયાત છે. જો 80 કરતા ઓછા ગુણ હશે ને તો મેરિટ રેસમાં રહેવું બહુ જ મુશ્કેલ બની રહેશે, મતલબ તમારે નીકળી જવાનું છે. હવે સૌથી મહત્વનો ભાગ આવે છે સબ્જેક્ટ વાઇઝ વેઇટેજ એટલે કે ગુણભાર, કયા વિષયના કેટલા ગુણ રહેશે. તો તેમાં જૂની સિસ્ટમ મુજબ જ છે કે સામાન્ય જ્ઞાન એટલે કે જીકે 25% રહેશે, જેના 50 પ્રશ્નો હશે. ત્યારબાદ ગણિત અને ગુજરાતી આવશે, જે બંનેનું 12.5% તેનું વેઇટેજ ધરાવે છે. જ્યારે આવે છે પર્યાવરણ એટલે કે કુદરતી વિષયો, જેને એન્વાયરમેન્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, તેના જૂની સિસ્ટમ પ્રમાણે 50% વેઇટેજ છે, એટલે કે તેના કુલ 100 પ્રશ્નો આવશે. એટલે એન્વાયરમેન્ટ પર્યાવરણ સબ્જેક્ટ છે તે સૌથી વધુ વેઇટેજ ધરાવે છે અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે, વનપાલની પરીક્ષા છે, તેના માટે આ સૌથી વધુ ફોકસ આપણા માટે રહેશે. એટલે ઇન શોર્ટ પર્યાવરણ છે તે અહીં સૌથી વધુ વેઇટેજ ધરાવે છે, એટલે આની ઉપર તો આપણે ફોકસ કરવાનું જ છે. સાથે અન્ય સબ્જેક્ટો પણ આની અંદર કી પોઈન્ટ બની શકે છે. હવે આપણે ફિઝિકલની વાત કરીએ તે પહેલા આની સાથે જ આપણે લઈ લઈએ કે ઘણા બધા મિત્રો છે જે નવા ફોરેસ્ટની ભરતીની તૈયારી કરવાના હશે, અથવા ઘણા મિત્રો એવા પણ હશે જે જૂના ભોમિયા હશે. પરંતુ એક કોમન પ્રશ્ન હશે કે હવે શરૂઆત ક્યાંથી કરવી, કઈ રીતના કરવી, શું શું વાંચવું અને કઈ સ્ટ્રેટેજીથી આપણે આગળ વધવું જોઈએ, જેનાથી આજે ગુજરાત લેવલની જે હવે ભરતી આપણી આવવાની છે, જે કંઈ વેકેન્સી આવવાની છે, તેની અંદર આપણે આપણું બેસ્ટ આપી અને આવતા વર્ષે આપણે વર્દીની અંદર આવીએ. તો આના માટે શું વાંચવું તેના માટેનો એક સ્પેશિયલ આપણે અલગ વિડીયો બનાવવાના છે, જે ટૂંક સમયની અંદર જ તે આપણી યુટ્યુબ ચેનલની અંદર આવી જવાનો છે. તો આપણે યુટ્યુબ ચેનલ છે તેને પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી તમને માહિતી સૌથી પહેલા તે મળી રહે. અને સાથે આપણી ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર પણ જોઈન થઈ જજો. તેની અંદર જે પણ માહિતી આપવામાં આવશે તેની શોર્ટ નોટ્સ, તેની પીડીએફ, તેની લેક્ચરો અમુક જે આવેલા છે, તે તમામ વસ્તુ ફ્રીમાં છે તે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દેવામાં આવશે. તેથી તે પણ જોઈન કરી જ લેજો. ટૂંક સમયની અંદર આપણે આ વિડીયો અને આ પીડીએફ જે છે તે બધું જ આપણી ગ્રુપની અંદર મૂકવાના છે. હવે આપણે ફિઝિકલની વાત કરીએ તો ફિઝિકલની અંદર કંઈ પણ બદલાવ આવ્યો નથી. જે જૂની સિસ્ટમ આપણી હતી એ જૂની સિસ્ટમ જ છે કે પુરુષ ઉમેદવારો છે તો તેના માટે 1600 મીટર રનિંગ આવે છે, જે 6 મિનિટની અંદર પૂરું કરવાનું આવે છે. ત્યારબાદ ફિમેલની વાત કરીએ તો તેને પણ રનિંગ આવે છે, કેટલું 800 મીટર. તો 800 મીટર 4 મિનિટની અંદર પૂરું કરવાનું હોય છે. ત્યારબાદ આવે છે હાઈ જમ્પ, જે પુરુષોને 4 ફૂટ 3 ઇંચનો હાઈ જમ્પ હોય છે અને મહિલાઓને 3 ફૂટનો હોય છે. જ્યારે લોંગ જમ્પની વાત કરીએ તો પુરુષો માટે 15 ફૂટ હોય છે, જ્યારે મહિલાઓ માટે 9 ફૂટનો હોય છે. ત્યારબાદ પુલઅપ્સની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોએ 8 પુલઅપ્સ કરવાના છે, જે પોતાની સામે હાથ રહે તે રીતના હાથ રાખી અને 8 પુલઅપ્સ આપણે કરવાના છે. જ્યારે મહિલાઓના પુલઅપ્સની વાત કરીએ તો તેનામાં એવું કંઈ આવતું નથી. મતલબ મહિલાઓમાં ફક્ત દોડ આવે છે, હાઈ જમ્પ અને લોંગ જમ્પ, આ 3 વસ્તુ જ આવે છે. જ્યારે પુરુષોમાં
રનિંગ આવે છે 1600 મીટર, ત્યારબાદ હાઈ જમ્પ, લોંગ જમ્પ, પુલઅપ્સ અને લાસ્ટમાં રહ્યું રોપ ક્લાઇમ્બિંગ એટલે કે રસ્સા ચડાવે છે. તો રસ્સો જૂની સિસ્ટમ પ્રમાણે જ આપણે 18 ફૂટ રસ્સો આપણે ચડી જવાનો છે અને ચડી અને પાછું નીચે ઉતરી જવાનું છે. એટલે આ થયું ફિઝિકલ વિશેની વાત. હવે સ્ટ્રેટર્જી એંગલ આપણે જોઈએ કે જો તમે 2026 ફોરેસ્ટ ગાર્ડ ટાર્ગેટ કરો છો તો અમુક પર્સનલ એડવાઇસ તમને આપું કે પહેલાથી સ્ટેટ લેવલ કોમ્પિટિશન માનીને આપણે તૈયારી શરૂ કરવી જોઈએ. ત્યારબાદ પર્યાવરણ 50% વેઇટેજ ધરાવે છે, 100 પ્રશ્નો ધરાવે છે, એટલે આપણે તેના ઉપર સૌથી વધુ આપણે ફોકસ આપવાનું છે. ત્યારબાદ છે નેગેટિવ માર્કિંગને પણ ધ્યાનમાં રાખી અને આપણે સ્માર્ટ એટેમ્પ કરવાના છે. એટલે જ્યારથી તમે તૈયારી શરૂ કરો ત્યારથી તમે સાથે સાથે ઓછામાં ઓછું એક પેપર જે છે તે તમે આપવાનું સોલ્યુશન કરવાનું સાથે રાખજો. ત્યારબાદ છે 100 માંથી મિનિમમ 70+ ક્વેશ્ચન સ્ટ્રોંગ ટાર્ગેટ આપણે રાખવાના છે કે 70 થી વધુ તો મારે જે છે તે પ્રશ્નો સોલ્વ કરવાના છે અને કરવાના જ છે. કારણ કે આટલા કરશો તો જ આપણું મેરિટની અંદર નામ આવી શકે. તો મિત્રો આ હતું ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ન્યૂ RR 2026 નું કમ્પ્લીટ બ્રેકડાઉન. જો તમે ફોરેસ્ટ ગાર્ડ માટે સિરિયસ પ્રિપેરેશન કરો છો તો આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીની ફાસ્ટેસ્ટ અપડેટ્સ સ્ટ્રેટેજી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવી દેજો. મળીએ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ અપડેટ સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.